મહત્વના સમાચારની શરૂઆત 2 દિવસ બાદ માવઠું તબાહી મચાવવા આવી રહ્યું છે। જાણો કેટલા જિલ્લામાં માવઠાની આગાહી। ગુજરાતમાં અઠવાડિયું સૂરજદાદા કોપાયમાન રહ્યા બાદ ફરી એકવાર શાંત થઈ ગયા છે, જેથી ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી છુટકારો મળ્યો છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો। 42 ડિગ્રી સુધી પહોંચેલો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટીને 40ની સપાટીએ પહોંચી ગયો। ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગર 40.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યા। બાકીના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું। આગામી 3 દિવસ આવી જ ગરમી રહેશે। 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। 18 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। સાથે જ 19 એપ્રિલથી માવઠાના મંડાણ થશે। હવામાન વિભાગે 19 અને 20મીએ માવઠાની આગાહી કરી છે। 2 દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપીમાં हळवाથી भारे वरसाद पड़ी सके छे। डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे डे 4 में लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो अमरेली, भावनगर और अरावली, महीसागर और दाहोद डिस्ट्रिक्ट शामिल है। और डे 5 में अमरेली, भावनगर और तापी और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। ગણતરીની કલાકો બાદ માવઠાનો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલે કરી વિગતવાર આગાહી। ગુજરાતમાં ઉનાળો તો જાણે શરૂ થયો જ ન હોય તેવું લાગી રહ્યું છે। માંડ અઠવાડિયું કાળઝાળ ગરમી પડી ત્યાં ફરી એકવાર ખેડૂતોની ઊંઘ બગાડવા માટે માવઠું આવી રહ્યું છે। 48 કલાક બાદ ફરી એકવાર ગુજરાતને માવઠું ધમરોડી નાખશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 19 થી 21 સુધી કમોસમી વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। મહેસાણા, સમી, પાટણના હવામાનમાં પણ વાતાવરણમાં પલટાઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પવનની ગતિ 40 થી 50ની રહેશે। ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે। હમણાં તારીખ 19 અને 21માં વરસાદ થવાની શક્યતા છે। પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે। કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। બીજી તરફ 24મી એપ્રિલથી ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે। 28મી એપ્રિલ સુધી આકાશમાંથી અગનગોળા વરસશે। તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 અને 28માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે। રાધનપુરથી ચૂંટણીમાં ભુવાની એન્ટ્રી। કોંગ્રેસ નેતા રઘુ દેસાઈએ ભુવા પર કર્યા પ્રહાર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાકિસ્તાન, દાઉદ, ગ્લેમર ઉમેદવાર, ઇન્ફ્લુએન્સર્સની એન્ટ્રી બાદ હવે ભુવાની એન્ટ્રી થઈ ગઈ છે। સાંતલપુરના ભાજપના જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેનના પતિ વજાભાઈ આહિર આલુવાસ ગામ ખાતે મહાકાળી માતા મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે ગાદી સંભાળે છે, જેઓ પોતાની પત્ની માટે પ્રચાર પ્રસારમાં નીકળ્યા મત માંગી રહ્યા છે। ત્યારે રાધનપુરના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ આ મુદ્દે પ્રહાર કર્યા। ભુવાજી પર શાબ્દિક વાર કરતા કહ્યું કે ભુવાજીથી ચૂંટણી જીતાય નહીં। જો એમને ચૂંટણી લડવી હોય તો મને ભુવો બનાવીને ત્યાં બેસાડી દો, મને આવડે જ છે જોતા। ભુવાજીની જવાબદારી છે કે લોકોને આશીર્વાદ આપવાના, પણ હવે આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી નથી। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને એમને શોભતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે। પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આવી જાય તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન, બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા પોતા રાજનીતિ અને ધર્મનીતિની જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। અમદાવાદના સરવામાં લોકોએ ભાજપના નેતાને ઘેર્યા, સોસાયટીમાંથી ભગાડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે જ્યારે 5 વર્ષના કામકાજનો હિસાબ આપવાનો સમય આવ્યો તો અમદાવાદ ભાજપના નેતાઓ લોકોની સમક્ષ જતા જ જનતા ભડકી જાય છે, કેમ કે 5 વર્ષથી માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે, પરંતુ તેમના વોર્ડમાં કોઈ કામ થતા નથી। દર વર્ષે ચૂંટણી આવે એટલે આંબા આંબલી બતાવી મત માંગી જાય છે, પરંતુ આ વખતે અમદાવાદની જનતાએ ભાજપના નેતાઓને પરચો બતાવવાનું મન બનાવી દીધું છે। એટલે જ ભાજપના નેતાઓ પ્રચાર કરવા જાય તો લોકો તેમને ઊભી પૂંછડીએ ભગાડી રહ્યા છે। ભાજપના નેતાઓને લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે। ભાજપ ભગાવોના દ્રશ્યો સામે આવી રહ્યા છે।
લાંભા, વાસણા, બોડકદેવ બાદ હવે અમદાવાદના અસરવા વોર્ડમાં પણ ભાજપના નેતાઓને લોકોની સમક્ષ જતા પરસેવો છૂટી ગયો. અમદાવાદના અસરવા વોર્ડમાં ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે, જ્યાં પોસ્ટર વોર બાદ હવે જનતાએ ઉમેદવારોને સીધો જાકારો આપ્યો. કિસ્મત અને ઓમનગર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદા પાણીની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ ન આવતા ભારે રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટર અનુ પટેલના અહંકારી વર્તન અને વોટની જરૂર નથી તેવા જૂના ટોણાને યાદ કરી મહિલાઓ અને સ્થાનિકોએ પ્રચાર માટે આવેલા ઉમેદવારોને સોસાયટીમાં પ્રવેશતા અટકાવ્યા. વોર્ડના હોદ્દેદારોની સમજાવટ છતાં લોકોએ ભાજપ ભગાવોના નારા લગાવી ચારે ઉમેદવારોને પ્રચાર કર્યા વગર જ વિલા મોઢે પરત જવા મજબૂર કર્યા. તકલીફમાં આવ્યા નહીં ને અત્યારે લશ્કર લઈને નીકળ્યા પડ્યા. વોટ માંગવા આવતા શરમ આવી જોઈએ. ભાજપ ભગાવો સહિતના નારા લાગ્યા. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ભારત માતા કી જયના સામે નારા લગાવી નીકળી ગયા. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાના મત વિસ્તાર અસરવા વોર્ડમાં ભાજપની પેનલને જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ તરફ સુરતના વોર્ડ નંબર 28માં ભાજપનો વિરોધ. સુરત મનપાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ ગરમાયો છે. આ વખતે જનતા ભાજપને બરાબરનો સબક શીખડાવવાના મૂડમાં છે, ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં નેતાઓને જનતાના રોષનો ભોગ બનવો પડ્યો. વોર્ડ નંબર 28માં પ્રચાર માટે નીકળેલા ઉમેદવારોને સ્થાનિકોએ અટકાવ્યા અને તંત્રની નિષ્ફળતા સામે આકરા પ્રહાર કર્યા. જ્યારે ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોનો પિત્તો ગયો. વિસ્તારમાં વર્ષોથી રસ્તા ઉપર પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને ઘેર્યા. વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી. પ્રચાર દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા. બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ અને તીખી બોલાચાલી થતા વાતાવરણ તંગ બની ગયું. લોકોએ સવાલ કર્યો કે જ્યારે કામ કરવું હતું ત્યારે ક્યાં હતા, હવે વોટ લેવા કેમ આવ્યા. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ. તો આજે એને મારી પોરીનું નહીં રાખ્યું એને. આજે મારા પોરાને અને મારી પોરીને રોરાવી એટલે કેવા હું માંગી. બીજી તરફ સુરત શહેરના વોર્ડ નંબર 18માં રાજકીય ભૂકંપ આવ્યો. કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાધર રામનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગી છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેમની માતાનો સંયમ તૂટી ગયો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો હતો. બોલે મારી પોરી જો જીતે કે જો નહીં જીતે और मारी पोरी पૈસા. વડોદરા કોંગ્રેસે લોકશાહીની હત્યાના આક્ષેપ સાથે કર્યા ધરણા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા, જેમાં એઆઈસીસી સેક્રેટરી મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા. ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં ચલેગી, લોકશાહી બચાવો, વડોદરા બચાવોના નારા લગાવવામાં આવ્યા. પ્રભારી બિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ આક્ષેપ કર્યો કે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો. લાઠીના ચાવડ બેઠક પર શરૂ થયું પોસ્ટર વોર. કોંગ્રેસ અને ભાજપના નેતાઓના સામસામે આક્ષેપો. અમરેલીના લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક હાલ ચર્ચાનો વિષય બની છે. આ બેઠક પર દાદી સાસુ અને વહુ સામસામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. ભાજપના ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી અને અમરેલી જિલ્લા ભાજપના આગેવાન જીતુભાઈ ઢેરના પુત્રવધુ સોનલબેન ઢેર છે, તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમના જ કૌટુંબિક દાદી સાસુ શાંતુબેન ઢેર છે. એક જ પરિવારની બે મહિલા ઉમેદવારો આમને સામને હોવાથી આ બેઠક પર સૌ કોઈની નજર છે. હવે આ બેઠક પર નવો વિવાદ છેડાયો છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે લગાવવામાં આવેલા પોસ્ટર કોઈએ ફાડી નાખતા વિવાદ સર્જાયો. આ સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા આગેવાન જેની ઠુમ્મર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોસ્ટર ફાડવા મુદ્દે માયાભાઈ આહિરના જમાઈ પર આક્ષેપો કરતા જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. તો ચાવડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર શાંતુબેન ઢેરે ફોર્મ પરત ખેંચવા માટે કરવામાં આવેલા પ્રેશરથી લઈને પોસ્ટર ફાડવા સુધીની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પોલીસને તપાસની માંગ કરી. વડોદરાના શિનોરમાં ભાજપને કોંગ્રેસ નહીં ભાજપના જ લોકો હરાવશે. તાલુકા ભાજપ પ્રમુખનું વિસ્ફોટક નિવેદન. વડોદરાના શિનોરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભલે ટક્કર હોય, પરંતુ અહીં ભાજપને કોંગ્રેસ નહીં પરંતુ ભાજપના જ નેતા હરાવશે. આવું સ્ફોટક નિવેદન આપ્યું છે તાલુકા ભાજપ પ્રમુખે. વડોદરાના સાધલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મટની હાજરીમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલે સ્ફોટક આક્ષેપ કર્યા, જેથી શિનોર ભાજપમાં વિકવાટ સપાટી પર આવી ગયો. સાથે જ શિસ્તભંગના કડક પગલાં લેવા અપીલ કરતા સભામાં સોપો પડી ગયો. કોંગ્રેસ પાર્ટી જ નથી સાહેબ, હું વિશ્વાસ ખાતર તમે કહું છું કે આ તાલુકામાં કોંગ્રેસ પાર્ટી છે જ નહીં. એક ભાજપ જ ભાજપને હરાવી છે. એ તમારે કડક પર કડક પગલા લઈ
એને શિક્ષાત્મક કે જે રીતે પગલાં કરવા એ રીતે પગલાં લઈશું. અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં ખેડૂતોની હત્યાનો મુદ્દો ઉછળ્યો. જગદીશ વિશ્વકર્માએ આક્ષેપ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું. ચૂંટણી પ્રચારમાં નેતાઓએ ગિયર બદલ્યા, તીખા ભાષણો શરૂ કર્યા. દરમિયાન અમદાવાદના ચૂંટણી સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી. કોંગ્રેસના સમયમાં ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો વિશ્વકર્માએ ઉઠાવ્યો. 19 ખેડૂતોને ગોળીઓ ઝડપી દીધી હોવાનો આક્ષેપ કર્યો. તમે માત્ર ખેડૂતોને લાઠીચાર્જ કરવાનું કામ કરતા, ખેડૂતો ટેકાના ભાવની ખરીદી માટે જાય ત્યારે તમે તમારા સમયમાં 19 ખેડૂતોને ગોળીઓ ધરવી દીધી હતી. જે પાકિસ્તાનની અંદર અને પંજાબની અંદર હમણાં જ ભગવંત માનના રાજમાં એક ખેડૂતો પર લાઠીચાર્જ થયો. આ લાઠીચાર્જ ગુજરાતના ખેડૂતો પર એ કોંગ્રેસના વખતમાં થયો.